વોટ અ ગેમ બાય સંજુ સેમસન. વર્લ્ડ કપની ફાઇનલમાં જ્યારે તેમને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે તેમણે પોતે કહ્યું હતું કે હું તૂટી ગયો તો મને એવી કોઈ એક્સપેક્ટેશન હતી જ નહીં કે હું વર્લ્ડ કપની પ્લેઇંગ ઇલેવનમાં પણ સ્થાન પામીશ. 2024માં જ્યારે વર્લ્ડ કપ રમાયો ત્યારે તેઓ એક પણ મેચ નહોતા રમ્યા. ત્યારથી તેમણે મેનિફેસ્ટેશન શરૂ કર્યું હતું કે હું 26નો વર્લ્ડ કપ રમીશ, આ રીતે તૈયારીઓ કરીશ. 2 વર્ષ એને લગતી એમણે સખત તૈયારીઓ પણ કરી. હવે થયું એવું કે 26ના વર્લ્ડ કપ પહેલાં ન્યૂઝીલેન્ડની સિરીઝ આવી, તેમાં સંજુ સેમસન સ્થાન પણ પામ્યા, સિલેક્ટ પણ થયા, પણ કોઈ ઇન્સિડન્ટલી સારું પરફોર્મ ન કરી શક્યા. દેટ ઇઝ વાય તેમને વર્લ્ડ કપની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળ્યું. સંજુ સેમસન પોતે તૂટી ગયા, એમને પોતાને બી એક્સપેક્ટેશન નહોતી કે તેઓ હવે વર્લ્ડ કપની પ્લેઇંગ ઇલેવનમાં ક્યારે પાછા આવશે. પણ એક ડિવાઇન પાવર છે જેણે એમના માટે કંઈક અલગ જ પ્લાન કરીને રાખ્યો હતો. જેમણે એવું નક્કી કરીને રાખ્યું હતું કે સંજુ સેમસને 2 વર્ષ જે હાર્ડવર્ક કર્યું છે એને કઈ રીતે રિવોર્ડ આપવો. તો એના પરિણામ સ્વરૂપે સંજુ સેમસનને, જેમને એક્સપેક્ટેશન જ નહોતી કે ફરીથી પાછા બોલાવવામાં આવશે, તેમને ઝિમ્બાબ્વે સામેની મેચમાં પાછા બોલાવવામાં આવ્યા. ખૂબ સારું પરફોર્મ કર્યું. ક્વાર્ટર ફાઇનલમાં તેમણે 97 રન્સ બનાવ્યા. સેમિફાઇનલ અને ફાઇનલમાં તેમણે 89 રન્સ બનાવ્યા અને ઇન્ડિયાની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તો ફ્રેન્ડ્સ, શું શીખવા મળ્યું આપણને? આપણને શીખવા એ મળે છે કે જ્યારે આપણે હોપ ગુમાવીને બેઠા હોઈએ ત્યારે શું ખબર કે એ જ વખતે ઉપરવાળો આપણને ચાન્સ આપવાની તૈયારીમાં હોય. નો ડાઉટ હાર્ડવર્ક જે કરીએ છીએ તેનું કોઈ જ ઓપ્શન નથી, પણ જો કન્સિસ્ટન્સી સાથે, ડિસિપ્લિન સાથે જો હાર્ડવર્ક કરવામાં આવે તો એનો રિવોર્ડ આપણને મળે છે અને મળે જ છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ સંજુ સેમસન for teaching us this important life lesson. Thank you.